દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી રાજપીપળાની સેશન કોર્ટ ફગાવી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલાના કેસમાં ધારાસભ્ય 63 દિવસથી જેલવાસ ભોગવી રહ્યા છે। હાલમાં તેમને વિધાનસભાના સત્રમાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી પેરોલ જામીન આપવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આશરે 63 દિવસથી જેલમાં હતા। વિધાનસભામાં પોતાની હાજરી આપી હતી। 10 સપ્ટેમ્બરે આ જામીન પૂર્ણ થતા તેઓ પુનઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થઈ ગયા છે। અગાઉ ધારાસભ્યના વકીલે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ સુનાવણી 11 ઓગસ્ટના હોય એ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થતા વકીલે જામીન અરજી હાઈકોર્ટમાંથી 4 સપ્ટેમ્બરે પરત ખેંચી લીધી હતી અને નર્મદા જિલ્લાના એડી સેશન કોર્ટમાં પુનઃ રેગ્યુલર જામીન માટેની અરજી દાખલ કરતા ધારાસભ્ય તરફેણમાં આરયુ વોરાએ કોર્ટમાં દલીલ કરી હતી, જ્યારે સરકાર તરફેણ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલો કરતા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા હતા। હવે ધારાસભ્યએ પુનઃ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવી પડશે।